કેમ છો મિત્રો? તો તમે જોઈ રહ્યા છો મેરા સફર બ્લોગ ને આજે આપણે પહોંચી ગયા છે ઉજ્જૈન કાળ ભૈરવ દાદાના દર્શન કરવા માટે। આપણે પાર્ટ 1માં ગયા હતા ઉજ્જૈન મહાકાલ મંદિર દર્શન કરવા માટે અને હવે પાર્ટ 2માં આપણે પહોંચી ગયા છે ઉજ્જૈન કાળ ભૈરવ દાદાના દર્શન કરવા માટે। તો બ્લોગને જરાક પણ સ્કીપ કર્યા વગર જોયા કરજો, તમને મજા આવશે। ચાલો હવે વાત કરીએ ઉજ્જૈનનું ચમત્કારી કાળ ભૈરવ મંદિર વિશે। ધાર્મિક નગરી અવંતિકા ઉજ્જૈન પ્રથમ મહાકાલ નગરી તરીકે જાણીતી હતી, જ્યાં ભગવાન શિવ અનેક સ્વરૂપોમાં બિરાજમાન છે। શહેરથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન અને રહસ્યમય મંદિર આવેલું છે, જ્યાં ભગવાન કાળ ભૈરવ દરરોજ મંત્રોચ્ચાર બાદ લગભગ 2000 દારૂની બોટલનું સેવન કરે છે। આજ સુધી સંશોધન કરી રહેલો પુરાતત્વ વિભાગ પણ બાબા કાળ ભૈરવના શરાબનું રહસ્ય શોધી શક્યો નથી। બાબા કાળ ભૈરવનું મંદિર શ્રીપરા નદીના કિનારે ઓખાલેશ્વર જાગ્રત સ્મશાન પાસે ભૈરવ પર્વત નામના સ્થળે આવેલું છે, જ્યાં નજીકમાં પાતાળ ભૈરવની ગુફા પણ આવેલી છે। કેમ મંત્રોચ્ચાર પછી ચડાવાય છે શરાબ? મંદિરના દરવાજા દરરોજ સવારે 6 વાગે ખુલે છે। ભગવાન કાળ ભૈરવની આરતી સવારે 7 થી 8 દરમિયાન થાય છે અને ભગવાન કાળ ભૈરવની બીજી આરતી સાંજે 6 થી 7 દરમિયાન થાય છે। મંદિરમાં દીવા સ્તંભો પ્રગટાવવામાં આવે છે। જો આપણે મંદિર સંબંધિત કથાની વાત કરીએ તો અહીં મંદિરમાં સામાન્ય દિવસોમાં દરરોજ 2000 જેટલી દારૂની બોટલો ભગવાનને ચડાવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન કાળ ભૈરવને દારૂ અર્પણ કર્યા પછી પ્રસાદ તરીકે તેનું સેવન કરવાથી શરીરના તમામ રોગો દૂર થાય છે તેવી માન્યતા છે। તેમજ દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ પણ મળે છે। દરેક પ્રકારનો સૌથી મોંઘો દારૂ હંમેશા મંદિરની બહાર મળે છે। વહીવટી તંત્રની પરવાનગી જ તેનું વેચાણ થાય છે, જ્યાં મહિલાઓ અને પુરુષોની અલગ અલગ કતારો લાગે છે। આ ઉપરાંત આસપાસની દુકાનોમાં પણ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે। હવે આપણે જાણીશું કાળ ભૈરવ દાદાના ઇતિહાસ એટલે કથા વિશે। એકવાર ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક પર્વત પર બેઠા હતા અને ચર્ચા કરી રહ્યા હતા, આ જગતમાં સૌથી મોટો દેવ કોણ છે? બ્રહ્મા કહે છે કે મેં પૃથ્વીની ઉત્પત્તિ કરી છે, તેથી હું મોટો છું। વિષ્ણુ કહે છે કે હું પાલનહાર છું, તેથી હું મોટો છું। મહેશ એટલે કે શિવ કહે છે કે હું સંઘર્ષનો સર્જક છું, તેથી હું મોટો છું। જ્યારે આ ચર્ચા કોઈ નિષ્કર્ષ પર ના પહોંચી ત્યારે ભગવાન પોતાની દુનિયામાં ચાલ્યા ગયા। હવે બ્રહ્માજીના 5 મુખ હતા, તેથી તેમણે 4માંથી 4 વેદની રચના કરી। હવે 5મા મુખમાંથી પણ તેઓ બીજી રચના કરવા માંગતા હતા, પરંતુ જો ભગવાન શિવને તેના વિશે ખબર પડી જાય તો તેમને તે ખોટું લાગે, આથી તેમણે બીજી રચના કરી નહીં। પરંતુ બ્રહ્માજી રાજી ન થયા અને સર્જન કરવા લાગ્યા। આવી સ્થિતિમાં શિવ ક્રોધિત થઈ ગયા અને તેમને ત્રીજી આંખ ખુલી ગઈ। આંખ ખુલતાની સાથે જ એ આંખમાંથી પ્રકાશ દેખાયો। 5 વર્ષના છોકરાના રૂપમાં બટુક ભૈરવ ઉત્પન્ન થયા। બટુક ભૈરવ બ્રહ્માજીને મનાવવા ગયા, પરંતુ બ્રહ્માજીની જીદ અને તેમણે બટુક ભૈરવને બાળક માનીને તેમનો તિરસ્કાર કર્યો, જેના કારણે બટુક ભૈરવનો ગુસ્સો આવ્યો અને તેમણે 5 વર્ષની ઉંમરે જ દારૂ પીવાનું શરૂ કર્યું। બટુક ભૈરવ જે આજે શ્રી કાળ ભૈરવ મહારાજ તરીકે ઓળખાય છે, દારૂ પીને ગુસ્સે થયેલ કાળ ભૈરવનું રૂપ ધારણ કર્યું અને પોતાની તીક્ષ્ણ આંગળી વડે ભગવાન બ્રહ્માના 5મા મુખને વીધી નાખ્યું, જેને કારણે કાળ ભૈરવ પર બ્રહ્માની હત્યાનો આરોપ લાગ્યો હતો। તેઓ શિવ પાસે આવે છે અને તે પાપમાંથી મુક્તિ મેળવવા સાચા માર્ગ વિશે વાત કરે છે। શિવ તેને પ્રવાસ પર જવા માટે કહે છે અને પ્રવાસ દરમિયાન કાળ ભૈરવ ઉજ્જૈનના અવંતિકા નગરમાં શ્રીપરા નદીમાં સ્નાન કરવાનું કહે છે। ત્યારબાદ મહાકાલ વનમાં જાય છે અને પર્વત પર તપસ્યા કરે છે। આ સ્થાન ભૈરવ પર્વત તરીકે ઓળખાય છે અને અહીં તપસ્યા દરમિયાન ભૈરવ બ્રહ્માની હત્યાના દોષમાંથી મુક્ત થાય છે। દારૂ ચડાવ્યા પછી કેમ અદૃશ્ય થઈ જાય છે? મંદિરમાં વામય પંથી તાંત્રિક પૂજાથી પરંપરા થાય છે,
જે ભગવાનને 5 તત્વો માંસ, દારૂ, માછલી, ચિકન અને અન્ય વસ્તુઓ અર્પણ કરવામાં આવતી હતી. પરંતુ હવે વહીવટી તંત્રે તે અટકાવી દીધી છે. જો કે અહીં ભગવાનને આજે પણ દારૂ ચડાવવામાં આવે છે. મંત્રોચ્ચાર કરતી વખતે ભગવાન પોતે તે દારૂ પીવે છે. દારૂ પીધા પછી અદૃશ્ય થઈ જાય છે. ભગવાન કાલભૈરવ દારૂ પીવા પર ભારત સરકાર દ્વારા અહીં સંશોધન કરવામાં આવ્યું, પરંતુ કોઈ સંશોધન સફળ થયું નહીં અને આ રહસ્ય આજે પણ એક ભગવાનનો મહિમા કહો કે આ એક ચમત્કાર છે અહીં, કારણ કે શ્રી કાલભૈરવ સ્વયં અહીં બિરાજમાન છે. અહીંના લોકોના મતે ભગવાન કાલભૈરવ નગરીના રક્ષા માટે મહાકાલ વનમાં હાજર હોય છે. ભગવાન મહાકાલ મહારાજના સેનાપતિના રૂપમાં છે.